તાલુકાના આગળોલ ગામમાં ખેડૂતો પહોંચ્યા પ્રાંત કલેક્ટરની કચેરીએ। કમોસમી વરસાદ દરમિયાન થયેલા નુકસાનના સર્વેને લઈને રજૂઆત કરવા પહોંચ્યા ખેડૂતો। સર્વેમાં ભેદભાવની નીતિ અપનાવી હોય તેવા ખેડૂતોના આક્ષેપો। જે ખેડૂતને નુકસાન નથી થયું તેમને વળતર મળ્યું છે અને જેને નુકસાન થયું છે તેને હજુ વળતર મળ્યું નથી। ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવા ખેડૂતોની માંગ છે। તમારું નામ? મારું નામ નાગજીભાઈ હરિભાઈ। નાગજીભાઈ, શું કહેશો આજે રજૂઆત કરવા માટે આજે રજૂઆત માટે સાહેબ એમ છે કે અમારા મગફળીનો પાક નિષ્ફળ થયો હતો, એના માટે સરકારથી રજૂઆત કરી બરાબર કે તમને વળતર મળશે બરાબર। અધિકારીઓ સર્વે કરવા આવ્યા, ખોટું સર્વે કર્યું છે બરાબર। એ લોકો સંબંધ હાચવાની વાત કરે છે, આ કરે તે કરે બરાબર, બોના કાઢીને હાલ કોઈ હાથમાં આવતા નથી। અમે સાહેબની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે અને સાહેબ શ્રી અને બધા જે તે અધિકારી અમને સાચો ન્યાય આપે અને ભ્રષ્ટાચાર બંધ કરે। ઓકે ઓકે નરેશભાઈ, આજે રજૂઆત કરવા માટે આવ્યા છો, શું કહેશો? રજૂઆત કરવા માટે સાહેબ આવ્યા છીએ। અમે આગરોલથી બધા ખેડૂતો અને બધા આગેવાનો આજે આવ્યા છે કે અમારા ગામમાં મગફળીનો સર્વે થયો હતો, જેને નિષ્ફળ મગફળી બગાડ થયો હતો તો તેમને વળતર ચૂકવવાનું ચાલુ હતું। તેમાંથી સરકાર આત્માશ્રી પ્રોજેક્ટમાંથી ગ્રામ સેવકને મૂક્યા હતા। એ ગ્રામ સેવકે અમારા ગામમાં 2 કલાકમાં સર્વે પૂરો કરી દીધો અને ગોલમાલ કર્યું હોય, ગમે તે કર્યું હોય। 300 જણા ખેડૂત છે, એમાં 30 જણાને 40,000 રૂપિયા આપ્યા છે અને બીજા બધા ખેડૂતો બાકી છે। તો એમની સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનું નિરાકરણ અને આનું ઝડપથી અમને સોલ્વ થાય કે શું એરંડા ઉભા હતા તો બી એમને મળ્યા છે, બીજું વાવેતર હતું તો બી મળ્યા છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે સાચા મગફળી વાવેતર વાળા માણસો આનાથી બાકી ના રહે એવી મારી નમ્ર વિનંતી છે। ઓકે, તમારું નામ? કિરણભાઈ ગમનભાઈ દેસાઈ। કિરણભાઈ, શું કહેશો આજે રજૂઆત કરવા માટે? શું તમારી માંગણી છે? અમારી રજૂઆત એના માટે છે સાહેબ કે ગ્રામ સેવકને અમે પૂછ્યું કે તમે ભાઈ 2 કલાકમાં 300 ખેડૂતનું સર્વે કઈ રીતને પૂરું કર્યું તમે બરોબર? તો ગ્રામ સેવકનું કહે કે મારે તાળાટી અને મારી જવાબદારી હતી, પણ મારા 7 ગામો મને હોપેલા હતા, એમાં મારાથી પહોંચી વળાયું નથી, તો તે સર્વે અધૂરું મૂકીને જતો રહ્યો ગ્રામ સેવક। પહેલી વાત તો સર્વે અધૂરું મૂકીને અને 20 ખેડૂતોનો જે પૈસા ખાઈને સર્વે કર્યું એ લોકોને પૈસા મળ્યા છે। એમાં કેટલા એવા ખેડૂતો છે જેમને પૈસા નથી મળ્યા, જેમને નુકસાન થયું? ગામમાં 300 ખાતાથી બધા ખાતા બાકી રહ્યા છે। હવે ગ્રામ સેવકને મારું કહેવું એટલું હતું કે 20 જણાના ખેતરમાં વરસાદ પડ્યો અને બીજા ખેડૂતોના ખેતરમાં વરસાદ ન પડ્યો, હા નુકસાન ન થયું સાહેબ એમાં, તો હવે એનો જવાબ ગ્રામ સેવક આપતો નથી। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।